समद्विबाजु त्रिकोण। समद्विबाजु त्रिकोण कोने कहीए कि जे त्रिकोणनी बे बाजू समान होय। आ हूँ त्रिकोण लઉં છું, त्रिकोण नाम आपું છું ABC, એટલે કે આ ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો એ ત્રિકોણને કેવો કહીશું આપણે? સમદ્વિબાજુ ત્રિકોણ। એ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમાં કોઈ પણ બે બાજુ સમાન લઉં છું। કઈ લઉં છું? AB અને AC, બરાબર। આ બે બાજુઓ સમાન લીધી તો પ્રમેય 7.2 ભણ્યા આપણે। શું કર્યું એમાં કે પ્રમેય 7.2 શું કહે છે કે જો આ બે બાજુઓ સમાન હોય તો એમની સામેના ખૂણા સમાન થાય, એટલે કે ખૂણો B બરાબર ખૂણો C થાય, એવું આપણે 7.2 ની અંદર ભણ્યા। પછી 7.3 ની અંદર એનાથી ઉલટું ભણ્યા કે જો બે આ ખૂણા સમાન હોય તો આ બંને બાજુઓ પણ સમાન થાય, એટલે કે શું થાય? AB = AC થાય। જો AB = AC થાય તો આ ત્રિકોણ કેવો થઈ જાય? સમદ્વિબાજુ ત્રિકોણ થઈ જાય। એટલે કે સમદ્વિબાજુ એટલે કે જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તેને શું કહીશું આપણે? સમદ્વિબાજુ ત્રિકોણ। સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1, AB = AC હોય તેવા સમદ્વિબાજુ ત્રિકોણ છે। ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ છે, એટલે કે આ બંને બાજુ સમાન છે। AB = AC, બરાબર। અને ત્રિકોણ ABC માં ખૂણા C અને B ના દ્વિભાજકો, એટલે કે ખૂણા B નો દ્વિભાજક, ખૂણા C નો દ્વિભાજક O બિંદુમાં છેદે છે। અને A અને O ને જોડો, A અને O ને જોડો। પછી શું સાબિત કરવાનું છે? OB = OC, OB = OC। ફર્સ્ટ એવું સાબિત કરવાનું છે। તો કેવી રીતે કરીશું? તો જો AB = AC આપેલું છે, અહીં જો અહીંયા લખું છું, અહીં ત્રિકોણ ABC માં AB = AC એવું આપેલું છે આપણને, બરાબર। AB = AC। જો બાજુઓ સમાન હોય તો એમની સામેના ખૂણા બી સમાન થાય, એટલે કે AB નો સામેનો ખૂણો થશે C અને AC નો સામેનો ખૂણો થશે B। કેમ કે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન થાય। તો શેના મુજબ? પ્રમેય 7.2 પ્રમાણે। ક્લિયર? એટલે કે ખૂણો B અને ખૂણો C સમાન થઈ ગયા। પરંતુ અહીંયા જો OB અને OC ખૂણાના દ્વિભાજક આપેલા છે, બરાબર। તો આપણે બતાવવાનું છે OB = OC, OB = OC। તો જો અહીંયા કે આ ખૂણો લઈ લઉં છું, ખૂણાના નામ આપી દઉં છું। આ ખૂણો 1, આ ખૂણો 2, આને 3 કહી દઉં છું અને આને કહી દઉં છું 4। ક્લિયર? તો શું થશે? અહીંયા જુઓ કે ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર 1/2 ખૂણો B થશે। આવું કેમ? અહીંયા કારણ આપું છું કે OB એ ખૂણા B નો દ્વિભાજક છે, બરાબર। અને અહીંયા શું થશે? જો ખૂણો 3 બરાબર ખૂણો 4 બરાબર 1/2 ખૂણો C, એટલે કે ખૂણા C ના અડધા થશે આ બંને। ખૂણો C 60 નો હોય તો 60 ના અડધા કેટલા? 30। તો આ બંને કેટલાના થાય? 30 સિમિલરલી જો હોય તો, એટલે કે જે ખૂણો હોય એ ખૂણાના અડધા થશે। કેમ થશે? કેમ કે રકમમાં આપેલું છે, અથવા તો અહીંયા OC એ ખૂણા C નો દ્વિભાજક છે, બરાબર। આવું થશે। પરંતુ અહીંયા જો ખૂણો C બરાબર ખૂણો B છે, ખૂણો C બરાબર ખૂણો B છે, તો આ ચારે ખૂણા સમાન થશે, બરાબર। જો C બરાબર B છે તો B બરાબર કયા છે? જો આ બંને સમાન છે, અને C માં કયા સમાન છે? આ બંને। પરંતુ આ બંને બી સમાન છે, એટલે કે 1 2 3 4 ચારે ખૂણા કેવા થશે? સમાન। ધેરફોર અહીંયા પરિણામ 1 આપી દઉં છું, 2 આપી દઉં છું, 3 આપી દઉં છું। તો પરિણામ 1
2 અને 3 પરથી શું કહી શકાય? ખૂણો 1 બરાબર ખૂણો 2 બરાબર ખૂણો 3 બરાબર ખૂણો 4. ચારે ખૂણા કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. તો આપણે શું બતાવવાનું છે? OB ઇઝ ઇક્વલ ટુ OC. જો 4 ખૂણા સમાન છે તો ખૂણો 2 બરાબર ખૂણો 3 બી થશે. તો ધેરફોર ખૂણો 2 બરાબર ખૂણો 3 બી થશે. ક્લિયર? ખૂણો 2 બરાબર ખૂણો 3 હોય તો આ ખૂણાની સામેની બાજુ કઈ? OC. અને આ ખૂણાની સામેની બાજુ કઈ? OB. તો આપણે જ બતાવવાનું હતું. જો OB ઇઝ ઇક્વલ ટુ OC. તો ધેરફોર OB ઇઝ ઇક્વલ ટુ OC. જે આપણું ફર્સ્ટ પ્રૂવ કરવાનું હતું એ થઈ ગયું. અહીંયા કયા પ્રમેયનો ઉપયોગ કર્યો? પ્રમેય 7.3. બરાબર. ફર્સ્ટ પાર્ટ અહીંયા આપણે પ્રૂવ થઈ ગયો. હવે આપણે શું બતાવવાનું છે કે OA ખૂણા A નો દ્વિભાજક છે. એટલે કે આ બંને ખૂણા સમાન બતાવવાના છે. બરાબર. તો એ બંને ખૂણા સમાન બતાવવા હોય તો હું એના પહેલા આ બંને ત્રિકોણ સમાન બતાવી દઉં છું. જુઓ આ બંને ત્રિકોણ કેવી રીતે? AOB અને ત્રિકોણ AOC. બરાબર. માં તમને AB ઇઝ ઇક્વલ ટુ AC આપેલા છે પક્ષની અંદર. બરાબર. પક્ષની અંદર આપેલા છે. પછી ખૂણો 1 બરાબર ખૂણો 4. ખૂણો 1 બરાબર ખૂણો 4 આપણે સાબિત કર્યું. ઓકે. અને OB ઇઝ ઇક્વલ ટુ OC એ પણ આપણે સાબિત કર્યું. એ પણ આપણે સાબિત કરી. તો કઈ શરત લાગુ પડશે? જો આ બાજુ આ ખૂણો, આ બાજુ આ બાજુ, આ ખૂણો આ બાજુ, એટલે કે બાખું બા. ધેરફોર ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. કઈ શરત? બાખું બાથી. ક્લિયર? તો એના મુજબ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તો આ ખૂણો અને આ ખૂણો બી સમાન, આ ખૂણો અને આ ખૂણો બી સમાન. તો એ ખૂણાના નામ લખી દઈએ. ધેરફોર ખૂણો OAB ઇઝ ઇક્વલ ટુ ખૂણો OAC. કેમ? બાય CPCT. અને જો એ બંને ખૂણા સમાન છે, આ બંને ખૂણા સમાન છે, એનો મતલબ શું થયું? ધેરફોર OA એ ખૂણા A નો દ્વિભાજક છે. શું થશે? OA ખૂણા A નો દ્વિભાજક છે. બરાબર. તો આપણે એ જ સાબિત કરવાનું હતું. જો તો થઈ ગયું. જો શું કીધું છે કે ત્રિકોણ ABC માં AD એ BC નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક મેં આગળ બી તમને કહ્યું છે કે લંબ દ્વિભાજકનું મીનિંગ શું થશે. બરાબર. તો લંબ દ્વિભાજક એટલે કે AD એ BC નો લંબ દ્વિભાજક છે, એટલે કે BC ના બે સરખા ભાગ કરે, એટલે કે BD બરાબર DC થશે. બરાબર. અને લંબ છે, લંબ છે એટલે કે કાટખૂણા બનાવે, એટલે કે ADC કાટખૂણો થશે અને આ ADB પણ શું થશે? કાટખૂણો થશે. બરાબર. તો બે ત્રિકોણ લઈ લઉં છું. ત્રિકોણ જો અહીંયા બે ત્રિકોણ લઈ લઉં છું. કયા કયા? કે ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC. કયા બે લઈ લઉં છું? ADB અને ADC. તો એની અંદર જો કે AD BC નો લંબ દ્વિભાજક છે. બરાબર. તો શું થશે? પહેલા તો કોમન કઈ આવશે? જો બંનેની અંદર અહીંયાથી દેખાય છે કે AD કોમન આવશે. તો AD ઇઝ ઇક્વલ ટુ AD લઈ લઉં છું. તો એ આપણી થઈ ગઈ સામાન્ય બાજુ. બરાબર. પછી શું? BD ઇઝ ઇક્વલ ટુ DC. BD ઇઝ ઇક્વલ ટુ DC.
BD ઇઝ ઇક્વલ ટુ DC કેમ થશે તો કે AD એ BC નો દ્વિભાજક છે અથવા તો પક્ષની અંદર આપેલું છે એવું કહી દઈએ તો બી ચાલે બરાબર પક્ષ લખી દઈએ તો બી ચાલે પછી ખૂણો ADB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ADC બરાબર શું છે કાટખૂણા બરાબર તો કઈ શરત થઈ ગઈ જો બાખુબા કઈ થઈ ગઈ બાખુબા ધેરફોર ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC કઈ શરત મુજબ બાખુબા મુજબ જો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો બાય CP/CT આ બંને બાજુ બી સરખી થઈ ગઈ તો શું લખી શકીએ કે AB ઇઝ ઇક્વલ ટુ AC કેમ CP/CT બરાબર તો આપણે એ જ પ્રૂવ કરવાનું હતું જો કે AB ઇઝ ઇક્વલ ટુ AC ધેરફોર ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે શું છે સમદ્વિબાજુ ત્રિકોણ છે દાખલા નંબર 3 શું કીધું છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે આપણને ખબર પડી જાય કે એની બે બાજુઓ સમાન હોય કઈ AB અને AC બરાબર તો અહીંયા આપણે લખીશું પહેલા પક્ષ શું લખીશું પક્ષમાં કે ત્રિકોણ ABC માં AB ઇઝ ઇક્વલ ટુ AC કેમ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો બંને બાજુઓ સમાન થશે તો AB ઇઝ ઇક્વલ ટુ AC છે તથા શું થશે BE પરપેન્ડિક્યુલર ટુ AC અને CF પરપેન્ડિક્યુલર ટુ AB એટલે કે BE લંબ AC અને CF લંબ AB એટલે કે આ બંને ખૂણા કેવા થશે કાટખૂણા થશે બરાબર તો ચાલો સાધ્ય શું સાબિત કરવાનું છે આપણે કે વેગ સમાન બતાવવાના છે એટલે આપણે બતાવવાનું છે BE ઇઝ ઇક્વલ ટુ CF આવું બતાવવાનું છે તો જો ચાલો સાબિતી આપી દઈએ જો સાબિતી માટે બે ત્રિકોણ લઉં છું ત્રિકોણ ABE જો એક આ ત્રિકોણ લઉં છું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF આ બે ત્રિકોણ લઉં છું ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF માં તમને AB ઇઝ ઇક્વલ ટુ AC આપેલું જ છે ક્યાં આપેલું છે પક્ષમાં કેમ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે તો AB ઇઝ ઇક્વલ ટુ AC થશે પછી જો બંનેની અંદર ખૂણો એ કોમન આવે છે જો ACF માં અને ABE માં આ ખૂણો કોમન આવે છે આખો તો ખૂણો A બરાબર ખૂણો A સામાન્ય ખૂણો બરાબર હવે જો F અને E કેવા છે 90 છે કેમ કે લંબ છે BE લંબ AC અને CF લંબ AB તો શું થશે કે ખૂણો કયો લખીશું ખૂણો AFC ઇઝ ઇક્વલ ટુ ખૂણો AEB ખૂણો AEB શું લખશો કાટખૂણા બરાબર બંને કાટખૂણા છે તો શું થઈ ગયું બંને એકરૂપ થઈ ગયા ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF કઈ રીતે થઈ ગયા તો જો આ ખૂણો અને બાજુ
આ ખૂણો અને બાજુ એટલે કે ખૂ ખૂ બા, ખૂ ખૂ બા શરતથી બંને થઈ ગયા. બરાબર. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો એને અનુરૂપ આ વેધ જો એ સીએફમાં સીએફ વેધ આવે છે અને એ બી ઈમાં બી વેધ આવે છે તો એ બંને પણ સમાન થશે. તો બીઈ ઇઝ ઇક્વલ ટુ સીએફ. કેવી રીતે? સીપીસીટીની રીતે. તો આપણે એ જ સાબિત કરવાનું હતું, વેધ સમાન છે. જો તમને આ રીત ન ગમે તો એક બીજી રીત પણ તમે કરી શકો. કઈ રીત છે? જો આ ત્રિકોણ લઈ લેવાનું, ત્રિકોણ BFC. બરાબર. અને ત્રિકોણ BFC પછી ત્રિકોણ BEC. આ બે ત્રિકોણ, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. એ બે ત્રિકોણની અંદર તમને AB બરાબર AC છે, AB બરાબર AC, બે બાજુઓ સમાન છે તો એમની સામેના ખૂણા પણ સમાન થાય પ્રમેય 7.2 મુજબ. એટલે આ બે ખૂણા સમાન થઈ ગયા એટલે કે ખૂણો B બરાબર ખૂણો C થઈ ગયો. બરાબર. એટલે કે અહીંયા શું થઈ જશે? ખૂણો B બરાબર ખૂણો C. પછી જો કાટખૂણા તો ઓલરેડી છે બંનેમાં, કેમ કે આમાં બી આવશે BFCમાં એક ખૂણો કાટખૂણો આવશે અને BECમાં પણ કાટખૂણો આવશે. એટલે આ તો આવશે જ, પરંતુ શું થઈ જશે? અહીંયા ખાલી B થઈ જશે. અહીંયા BFC અને BEC એટલે કે BEC થઈ જશે અહીંયા. બરાબર. તો કાટખૂણા થઈ જશે અને આ બાજુ કોમન આવશે બંનેમાં. જો કઈ બાજુ કોમન? BC. એટલે કે ખૂણા એની જગ્યાએ શું આવશે? BC બરાબર BC, સામાન્ય બાજુ. એટલે કે એ પણ કઈ શરત થશે? ખૂ 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 બાથી થશે. કઈ? ખૂ ખૂ બા. એનાથી પણ બે ત્રિકોણ એકરૂપ થઈ જાય અને બે ત્રિકોણ એકરૂપ થઈ જાય તો એને અનુરૂપ વેધ તમે સમાન બતાવી શકો. બરાબર. તો આ મેથડ પણ તમે ઉપયોગ કરી શકો છો. શું સાબિત કરવાનું છે અને શું આપેલું છે? તો ત્રિકોણ ABCમાં BE વેધ છે AC પરનો અને CF વેધ છે AB પરનો અને બંને વેધ સમાન આપેલા છે. બરાબર. બંને વેધ સમાન આપેલા છે. તો શું સાબિત કરવાનું છે કે ABE એકરૂપ ACF, ABE એકરૂપ ACF. ઓકે. તો જો અહીંયા તો એ બે ત્રિકોણ લઈ લઉં છું, ત્રિકોણ ABE અને ત્રિકોણ ACF. બે ત્રિકોણ લઈ લીધા. એની અંદર વેધ સમાન આપ્યા છે તો વેધ એટલે કે BE ઇઝ ઇક્વલ ટુ CF. તો શું લખીશું આપણે? પક્ષની અંદર આપ્યું છે કે BE અને CF સમાન છે. બરાબર. પછી જો ખૂણો એ બંનેની અંદર સામાન્ય આવે છે તો લખીશું સામાન્ય ખૂણો. બરાબર. શું લખીશું? સામાન્ય ખૂણો. ઓકે. અને જો આ બંને કાટખૂણા છે, કયા? AEB અને AFC. તો જો ખૂણો AEB ઇઝ ઇક્વલ ટુ ખૂણો ACF. AFC, AEB અને AFC. તો શું લખીશું? કાટખૂણા. કાટખૂણા થઈ ગયા એટલે કે કઈ શરત લાગુ પડશે? જો ખૂણો ખૂણો બાજુ. Therefore ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ ACF. કેમ? તો અહીંયા થશે ખૂણો ખૂણો બાજુ એટલે કે ખૂ ખૂ બા શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ. Therefore AB ઇઝ ઇક્વલ ટુ AC થઈ જશે. કેમ? બે ત્રિકોણ એકરૂપ તો એને અનુરૂપ બાજુ એટલે કે AB અને AC બી સમાન. કેમ? CPCT. બરાબર. તો આપણું ફર્સ્ટ શું પ્રૂવ કરવાનું હતું કે આ ત્રિકોણ એકરૂપ છે. જો એ થઈ ગયું અને આ આપણું થઈ ગયું સેકન્ડ. AB ઇઝ ઇક્વલ ટુ AC. અર્થાત શું કહી શકીએ? Therefore ત્રિકોણ ABC સમદ્વિ બાજુ ત્રિકોણ છે. શું કહી શકીએ?
ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો બસ આપણે એ જ સાબિત કરવાનું હતું. જોઈજો આવી ગયું.